નમસ્કાર, પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નખત્રાણા ખાતે મળેલી કેન્દ્રીય સમાજની કારોબારી બેઠકમાં જે ગામોમાં મિક્સ ભેળસેળિયા કાર્યક્રમ થતા હશે ત્યાં કેન્દ્રીય સમાજના હોદ્દેદારો હાજર નહીં રહે તેવી સ્પષ્ટ વાતનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો. સમાજમાં સનાતની ચળવળને નબળી કરવા મવાળવાદી તત્વો દ્વારા અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને લક્ષ્મીનારાયણ સમાજના કાર્યક્રમોમાં પણ ઘણી જગ્યાએ સત્પંથી ભાઈઓને સામેલ કરવામાં આવતા હોવાની ઉઠેલી ફરિયાદો બાદ કેન્દ્રીય સમાજના પ્રમુખ ગોપાલભાઈ ભાવાણીએ આ સ્પષ્ટતા કરી હતી. પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે ભારતભરમાંથી આવેલા કારોબારી સભ્યોની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં સમાજને પીડી રહેલ પ્રશ્નો અને સમસ્યાઓ બાબતે ચિંતન કરવામાં આવ્યું હતું. વાંઢાઈ ખાતે આવેલ સંત શ્રી ઓધવરામજી મહારાજના ઈશ્વર આશ્રમ બાબતે નવીનભાઈ ચોપડા અને જયંતિભાઈએ સભાને જાણકારી આપી હતી. આ પ્રકરણમાં જે રીતે કાવા દાવા થઈ રહ્યા છે તેની વિગતો સાંભળી સભા સ્તબ્ધ થઈ ગઈ હતી. અન્ય જ્ઞાતિમાં થતા દીકરીના લગ્ન બાબતે સમાજે કડક વલણ અપનાવી આ અંગે ભારતભરની ઘટક સમાજોમાં વિસ્તૃત ચર્ચા કરવા સંપર્ક યાત્રા દરમિયાન પ્રયાસ કરવાનો નિર્ણય લેવાયો હતો. ખુલ્લા મંચમાં ઇન્દિરામાઈના પ્રશ્ને પણ ખૂબ ચર્ચા થઈ હતી અને આ બાબતે કડક વલણ અપનાવવા જ્ઞાતિજનોને અપીલ કરવામાં આવી હતી. પાટીદાર વિદ્યાર્થી ભવન સંકુલમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને કુળદેવી શ્રી ઉમિયા માતાજીના મંદિર નિર્માણ માટે ભૂમિપૂજનના દાતા તરીકે ખોંભડીના હાલમાં બેંગ્લોર રહેતા શંકરભાઈ માવજીભાઈ વાગડિયા અને સિમેન્ટના દાતા વસંતભાઈ નથુભાઈ ચોપડાનું સમાજ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુવા સંઘ દ્વારા રામ હૃદયમ કીટની નવી આવૃત્તિનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું અને જાન્યુઆરી 2027માં પુના ખાતે યુવા ઓલિમ્પિયાડ યોજવાની જાહેરાત પણ કરી હતી. આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે. જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે. અને તમારા મામે દીકરીના જૂના સંબંધમાં તમને મામેરામાં કદાચ જવું પડે મામેરું દેવું હોય ને તો મામેરું દાદા પરિવાર સુધી છૂટ આપી. આ ચોપડી આ ચંદ્રકાંતભાઈ બનાવીએ, કાનવાણી સાહેબની ચંદ્રકાંતભાઈ દાદા પરિવાર સુધી છૂટ દીધી. દાદા પરિવારને કાકાઈભાઈ થઈ જ ગયા ને. એટલે સમાજની દીકરીનો પ્રસંગ બગાડવા માટે કેદી રોક્યો નથી, પરંતુ એ દીકરીનું વર્તન એવું હોવું જોઈએ અને દીકરીમાં એવી ખુમારી હોવી જોઈએ કે કદાચ આ જો નુકસાન કરતા હોય સનાતનીનું તો મારે નથી જવું, એમાં ભલે ચડાવે નથી જવું મિક્સમાં. એના માવતર તેડાવે અને કાર્યક્રમ કરતા હોય, દીકરી જૂના ધર્મમાં હોય અને કદાચ તે વખતે કાર્યક્રમમાં નિયાણીઓને તેડાવતા હોય ને તો એના માટે સમાજે ના નથી પાડી. પણ જો મિક્સ કાર્યક્રમ હોય ને તો દીકરીઓને લલકાર કરવો જોઈએ. તમે મિક્સ કાર્યક્રમ કરો રહ્યા સત્પંથ અને સનાતનનો અને અમને તેડાવડા નહીં આવી, અમે એ સનાતન દીકરીઓને લલકાર કરવો જોઈએ. એ બધું જે છે ને આ પ્રવાસના માધ્યમથી આપણે બધા સાથે બેસી ડૉક્ટર સિંઘાણી કીધું એ 4 મુદ્દા નક્કી કરીને આપણે એ પ્રમાણે આપણે વર્તન કરવું પડશે, વર્તવું પડશે, તો જ આપણી ગરિમા અને આપણી કુમારી જળવાઈ રહેશે. એનો એક અસહકાર, બરોબર.